દોસ્તો, કંઈ પણ કરી લેશું ને, આંદોલન કરશું, પ્રોટેસ્ટ કરશું, પણ કોઈ રાજીનામું આપવાનું નથી. કોઈ એક મંત્રી પણ રાજીનામું નહીં આપે. અત્યાર સુધી બધાને ખબર તો પડી જ ગઈ હશે કે એક નાલાયક, વાહિયાત અને ઇનકમ્પિટન્ટ વ્યક્તિનું મિનિસ્ટર પદ પર બન્યા રહેવું એ લાખો સ્ટુડન્ટના જીવન કરતાં વધારે કિંમતી થઈ ગયું છે. જો આજે એજ્યુકેશન મિનિસ્ટર રાજીનામું આપી દેશે તો કાલે બધા ઇથેનોલ વાળા ભાઈને પકડશે કે જેનાથી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ રોડ રસ્તા સારા નથી બનતા. પછી વારો આવશે નિર્મલાતાઈનો કે જેનાથી દેશની ઇકોનોમી પકડાય જ નથી રહી. પછી રાજકુમારનો કે જેનાથી રેલવે સારી દોડતી જ નથી. પછી ગૃહમંત્રીનો વારો આવશે કે જેને મણિપુર દેખાતું જ નથી. પછી આવશે રક્ષામંત્રીનો વારો કે જેનાથી કોઈ રક્ષા થતી જ નથી. પછી આવશે નડ્ડાજીનો વારો કે જેનાથી દેશમાં પ્યોર સારી ક્વોલિટીનું ખાવાનું અપાય જ નથી રહ્યું, જ્યાં જોવો ત્યાં ભેળસેળ. પછી આવશે યાદવજીનો વારો કે જેનાથી દિલ્હીમાં ધુમાડો બંધ જ નથી થતો. પછી આવશે શિવરાજભાઈનો વારો કે જેને ખેડૂતોનું દુઃખ દેખાતું જ નથી. અને છેલ્લે આવશે બાબા, મહાન બોસ એવા મોદી બાબાનો વારો. ક્રોનોલોજી સમજો છો તમે? ડોમિનોસ થઈ ગયું છે. એક પથ્થર પડશે એટલે આખી સરકાર કકડા ભૂસભમ થઈ જશે. એટલે કોઈ રાજીનામું આપવાનું નથી. કેમ કે જો એક પડશે તો લોકોને ખબર પડી જશે કે બીજાનો પણ કાખલો પકડી શકાય એમ છે, ત્રીજાને પણ સીટ ઉપરથી પાડી શકાય એમ છે. લોકો સવાલ કરતા શીખશે, જવાબ માંગતા શીખશે, લોકોમાં જુસ્સો વધશે, હિંમત વધશે, જાગૃતતા વધશે. લોકો સવાલ કરશે અને એનો જવાબ સરકારને આપવો પડશે. એટલે આપણે આપણો હોંસલો, આપણો જુસ્સો ઓછો થવા નથી દેવાનો. આપણી હિંમતને વધારવાની છે, વધારે ને વધારે જાગૃતતા લાવવાની છે. આ પ્રોટેસ્ટને બહુ આગળ લઈ જવાની છે. સરકારને પણ ડેમોક્રેસીનો પાવર ખબર પડવો જોઈએ ને કે ડેમોક્રેસીમાં કેટલો પાવર છે. જો અમે સરકાર બનાવી શકીએ તો અમે સરકાર પાડી પણ શકીએ. જો સરકારને અમે હક આપેલા છે તો સરકારની પણ ફરજ છે અમારા પ્રત્યે કામ કરવાની. સરકારને પણ ફરજ અમારા પ્રત્યે નિભાવવી પડશે. અમે સવાલ કરશું, જવાબ આપવા પડશે. હું આ પ્રોટેસ્ટના પૂરા સમર્થનમાં છું. 100% રાઈટ થઈ રહ્યું છે. તમે પણ સહેમત છો કે નહીં? કમેન્ટમાં જરૂર લખજો. બાકી જય હિન્દ, જય ભારત.